बारिश शुरू हो गई। अरे यार, હે મિત્રો, કેમ છો બધા જ મજામાં હશો આશા રાખું છું। જય શ્રી કૃષ્ણ બધા। આજે હું લઈને આવી છું એક સબસ્ક્રાઈબરના રિક્વેસ્ટથી વિડીયો કે એમને તકલીફ હતી કે હેર લોસ થાય છે મારે, તો તમે એક જેન્ટ્સના હેર લોસ પર પણ વિડીયો બનાવો। તો આજે વિડીયો એના જ લગતો છે, તો ચલો ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરીએ। ઘણા એવા પોઈન્ટ્સ છે કે તમે જો ધ્યાનમાં રાખશો તો કદાચ તમારા હેર લોસ થતા હશે તો થોડું ઘણું એમાં ઇમ્પ્રૂવમેન્ટ આવશે। હું સ્ટાર્ટ કરું છું વિડીયો। ચલો ફટાક દઈને આપણે વિડીયોમાં જઈશું। તો ચલિए शुरू करते हैं। દિવસના 50થી 100 વાળ જો ખરતા હોય તો એ એકદમ નોર્મલ છે, ટેન્શન લેવાની જરૂરત નથી, બરાબર। એ એક પ્રોસેસ છે અને પ્રોસેસને આપણે સમજવાની છે અને ટેન્શન લેવાનું નથી, બરાબર। થોડા એવા સ્ટેપ્સ છે જે હું તમને કહીશ। હેરની વાત આવે એટલે વિટામિન એ અને ઈ, એ જ બંને આપણને યાદ આવે છે સૌથી પહેલાં। હવે વિટામિન એ અને ઈ, વિટામિન એ તમને શામાંથી મળશે? બદામમાંથી, એગ્સમાંથી અને ઘણી બધી વસ્તુઓમાંથી તમે ગૂગલ સર્ચ કરી શકો છો, બરાબર। બદામ તમે ખાતા હોવ તો એ પલાળીને સોક કરીને ખાવાની છે। ડ્રાયફ્રૂટ હંમેશા સોક કરીને પછી તમે ખાશો તો એના ગુણ વધી જાય છે, બરાબર। અને વિટામિન ઈ તમને ખબર જ છે કે ખાટા નારંગી મતલબ ઓરેન્જીસ કલરના ફ્રૂટ્સમાંથી મળે છે। તમે ઓરેન્જ લઈ શકો છો, ખાટા ફળ લઈ શકો છો, પપૈયું છે, ગાજર છે, આ બધામાંથી તમને વિટામિન ઈ ભરપૂર માત્રામાં મળી રહે છે। તો વિટામિન એ અને ઈ તમારા સ્કિન તથા તમારા હેર માટે બહુ જ જરૂરી છે। તમે એક બેલેન્સ ડાયટ ફોલો કરો, જેમ કે સલાડ છે। સલાડ એ ફ્રૂટ પણ હોઈ શકે છે, સિઝનલ બધું જ ફ્રૂટ ખાવું જોઈએ। દિવસનું કોઈ પણ એક ફ્રૂટ તમે લઈ શકો છો અને અલ્ટરનેટ વીકલી તમે બધું ચેન્જ કરી શકો છો। એ જ રીતે વેજીટેબલમાં તમે ગાજર, બીટ, મૂળો છે, ડુંગળી છે, એ બધી જ વસ્તુઓ ફરતી તમે ખાઈ શકો છો સિઝનમાં જે પણ અવેલેબલ હોય એનાથી તમારે શરીરમાં ફાઇબર પ્રોવાઈડ થશે અને ફાઇબરના લીધે તમારું ગટ એટલે મતલબ કે તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ એકદમ ક્લિયર રહેશે અને એ પણ તમને અફેક્ટ કરે છે તમારા હેરના મતલબ બેલેન્સમાં અને હેર લોસમાં। તો સારો એવો હેર ગ્રોથ જોઈતો હોય તો તમારે બધું જ બેલેન્સમાં ખાવું જોઈએ, મતલબ પ્રોટીન પણ લેવું જોઈએ, ફાઇબર પણ લેવું જોઈએ, દૂધ છે, કેળા છે, આ બધી જ વસ્તુ તમારે રેગ્યુલરમાં ખાવી જોઈએ, બરાબર। એક મેઇન વસ્તુ છે કે સ્ટ્રેસ તો આજકાલ બધાને હોય જ છે, પણ બને એટલું થોડું સ્ટ્રેસ ઓછો કરજો। એના માટે તમે મેડિટેશન યુઝ કરી શકો છો। સિમ્પલ મેડિટેશન તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો। સિમ્પલ મેડિટેશન કરીને તમે સ્ટ્રેસ લેવલ ઓછું કરી શકો છો, એનાથી તમને પૂરતી ઊંઘ પણ મળશે। અને હા, ઊંઘ પરથી એક વસ્તુ કહી દઉં કે 6 થી 7 કલાકની ઊંઘ જરૂરથી લેવી જોઈએ। અત્યારે ભાગદોડવાળી લાઈફમાં પોસિબલ નથી થતું હતું, પણ લેટ નાઇટ જાગવાનું ટાળીને આપણે 6 થી 7 કલાકની પૂરતી ઊંઘ લઈશું તો એ આપણા હેરને ઘણું અફેક્ટ કરે છે, બરાબર। પછી છે પાણી તો આપણે વરસાદ પણ આવી ગયો, હું પાણીની પણ વાત કરું છું, તમને બતાવી દઉં। પાણી ભરપૂર માત્રામાં પીજો, બરાબર। આપણા બોડીમાં 70% તો પાણી જ છે, પાણીથી જ બનેલું છે। પાણી 2 થી 5 લીટર જેટલું દિવસનું પીવું જોઈએ। તમે એટલું પાણી પીશો તો સ્કિન માટે, હેર માટે ઘણું બધું સારું છે, બરાબર। પછી સલ્ફેટ અને પેરાબિન ફ્રી ઓકે। પછી વાત આવે છે કે કેમિકલ્સ, આપણે રોજબરોજ સવારે ઉઠતાની સાથે જ બોયઝ તો બધા જ હેડવોશ રેગ્યુલર કરતા હોય છે, ગર્લ્સને તો ચલો વીકલી 2 કે 3 વાર થતું હોય છે। તો આપણે ધ્યાન રાખીએ કે આપણે પેરાબિન અને સલ્ફેટ ફ્રી શેમ્પૂ યુઝ કરીએ, મતલબ કે કોઈ પણ આયુર્વેદિક પ્રોડક્ટ તમે લઈ શકો છો। ઘણા હેર માસ્ક હોય છે
જેમ કે ફેનુગ્રીક સીડ એટલે કે મેથી દાણા અને હિબિસ્કસ એટલે કે જાસૂદ. હવે આ બંનેને તમારે સોક કરીને રાખવાના છે 40 થી 50 મિનિટ, અથવા તમે ઓવરનાઇટ પણ રાખી શકો છો. અને બીજા દિવસે એની મિક્સચરમાં એક મસ્ત પેસ્ટ બનાવી દેવાની છે અને એ પેસ્ટ અપ્લાય કરીને 30 મિનિટ સુધી તમારા વાળમાં લગાવીને રાખવાની છે. પછી એક માઇલ્ડ શેમ્પૂથી તમારે હેર વોશ કરી દેવાનું છે. આ પણ તમે ટ્રાય કરી શકો છો. અને ફાસ્ટ વરસાદ આવી રહ્યો છે, મારો અવાજ બિલકુલ નહીં આવતો. ફટાફટથી આપણે બાકીના પોઈન્ટ જોઈ લઈએ. અરે યાર, એક પોઈન્ટ માટે અને લાસ્ટમાં એક પોઈન્ટ એ છે કે આ બધી જ વસ્તુઓ જો તમે કરો અને પછી પણ તમને એવું લાગે કે મારા હેર લોસ થયા જ કરે છે અથવા કંઈ જ ફરક નથી પડતું, તો અમુક વસ્તુ એવી હોય છે કે જે જીનેટિક પણ હોય છે. તો બહુ જ ટેન્શન લેવાની જરૂરત નથી. જીનેટિક હોય એટલે એ તો વારસામાં આપણને મળે એટલે એ થવાનું જ છે. તમે જોઈ શકો છો હોલિવૂડમાં ઘણા બધા એવા સેલિબ્રિટીઝ છે કે જે મતલબ ટકલા હોવા છતાં પણ એ લોકો એકદમ કોન્ફિડન્ટ લેવલથી પોતાની અરે યાર તો ખબર નહીં. હોલિવૂડમાં એવા ઘણા બધા સેલિબ્રિટીઝ છે કે જે મતલબ માથામાં એમના વાળ નથી અથવા એ લોકો હેડ સેવ જ રાખે છે, સેવ કરેલા જ રાખે છે, પણ એકદમ કોન્ફિડન્સ લેવલથી પબ્લિક વચ્ચે જાય છે અને પોતાનું કામ કરે છે. તો તમે પણ કોન્ફિડન્સ લેવલ ડાઉન ના કરો. આ એક નેચરલ વસ્તુ છે. મેં કીધું એ સ્ટેપ્સ ફોલો કરો. અને એના સિવાય પણ કંઈ પણ ક્વેરી હોય તો તમે આ વિડીયો નીચે જરૂરથી કમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે અને લાઈક કરવા માટે, શેર કરવા માટે, સબસ્ક્રાઈબ કરવા માટે. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. બાય બાય.